અરે હમણાં જાય ને 4 દાડા વરસાદ બંધ રહ્યો, ખેતરમાં પાણી અહીં બહુ ભરાય. આવજે પાળી કરી દઉં થોડી. ખાસું ઘાસ ને બધું આકડા ને બાકડા ઉગી ગયું. આ બધું કાઢવું પડશે. આ પેલો શું કરે હમણાં નેક ઉપર મારીને કે શું કરાય રે? ભાઈ શું સા શું કરે ભાઈ? તને શું દેખાય? તમે પાણી તોડે ભાઈ તું? આ તો પાળી કરું જાચો તોડું. અલા પણ આ મારી હદ છે ભાઈ. અગા તારી હદ હે ની મારી હદ. કેમ તારી કઈ રીતના હદ? આખા ગામમાં કોઈ બી બોલાય મારી હદ હ. મારું ખેતર ને મારી હદ. અલા પાડીઓ મેં બનાવેલો જે તે તા મે ટાઈમે. અગા જે આમ જાન તું આઈ આગળથી. પાવડો મુક ભાઈ તું. પાવડો મુક તારો. હા પપ્પુ હું આ પાડી બાડી નહીં કરવા દે. નહીં કરવાની એટલે પાડી નહીં કરવાની ભાઈ. અગા હેનો સંકો મારા. તોડી તો પાણી મારી પાડી છે. મારી પાડી પાણી મારે પૂનમ અલ્યા કોણ હે અલ્યા? અલ્યા લડી રહ્યા કોણ છે? અલ્યા અક્ષય ને રવિ હલે આ તો. અલ્યા એ હું અલ્યા પણ સાસુ આગળ અલ્યા 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 છોડ અલ્યા પણ સાસુ અલ્યા પણ બંધ જા. મારી પાણીમાં ખોદાય રે. મારી પાણી ખોદી કઈ પાણી તારી? જો ભાઈ આ મારા હદની પાળી છે. આયરી મેં પાળી બનાવેલી છે અને આ ભાઈ ખોદતો તો પણ મારી પાળી ખોદી નાખી યાર. સારું એ બધું વાત જવા દો યાર, તમે બે તો લડો નહીં. અગા પણ ભાઈ હું મારે ચુમા હું આવે વરસાદ પાણી કહું હોય પાણી ભરાઈ રહે તો હું કહું ગાય ને કહું પાળી કરી નાખું કે મારી હદમાં તો હું પાળી કરતો હતો. બરાબર. એમાં આઈને ઘડવા માંડ્યો મારી જોડે. વાતમાં તો ના લડવાનું. હું ખાલી બોલતો હતો મને લાત મારી દીધી હોય. તમે બોલતા હતા, મને પાવડો માર્યો. એક મિનિટ મારી વાત તમે વાપરો. આ તમે બે લડતા બોલતા હતા, આ લડતા હતા તમે. મને ઉપર એવું કરતા ચાલાકી કરી મને લાત મારી નેખો નાખ્યો હોય. પછી પૂજા કરું. તમારી બંનેની ભૂલ થઈ યાર, તમારી બંનેની ભૂલ. સારું હવે તમે બે એકબીજાને ઘેર જતા રહો. ના આવવાનું પરિણામ બહુ મોટું આવશે. તો બહુ ભૂંડું પરિણામ આવશે. તું એ ચાંજો છે. સારું હાલ તો તમે બંને ઘેર જતા રહો. આ 2 દડામાં 2 દડા મારે તો કપડાની પથારી ફરી ગઈ યાર. એવું લડતા હતા. હડજે હું તો ઘડીક વાર પેલા પેલી બાદ જઈને બેહું યાર, ઘડીક વાર સોયડે. બાપા તાપ પડે હ. તાપે તો વારો કાઢ્યો જબરજસ્ત. આમ તો બે ના લડાવા જેવા હતા થોડાક. જોડે ઉભો ને પણ થોડુંક કરવા એમ કોરે કોરું નતું જવા દેવાનું. બે લડાવા જેવા હતા. લેડી કદાચ ઘેર જવું. મને ઘેર જવું પણ એક કોમ અક્ષય ના ઘેર જવું પેલા. અગા આ તો જોઈને છોડીશ નહીં. હા નહીં રવ્યા ને તો જો ધોળા દાડે તારા ના બતાવું તો છે કીધા. હા તું શાંતિ રાખા તો તને મેળવું ના. હા ના હાય ભાઈ હાર્દિક. હા આવ્યો ને ભાઈ. હાય બે બેઠા પણ શું હતું લે હવે તમારે બે લે પેલા રવિનન. હવે હું પાણી કરતો તો અને એરો આવીને સીધો જડવા માંડ્યો. રડવા માંડ્યો એમ? મને કે મારી હદ. હા
પણ આ તો તને યાર ખોટી રીતે દબડાયો હો તને યાર આવી રીતે તારી જમીન ઉપર તને જ દબડાવ એ તો ના ચાલે યાર આવું ના તો તું શાંતિ રાખ જો હું એનું કરું તારી જગ્યાએ હું હોત ને તો હું તો એને અત્યાર સુધી તો હરખો કરી નાખ્યો હોત એને તો તું શાંતિ રાખ જો હું પૂરો એને કરી દઉં ચપ્પા ના દઉં હું આવી રીતે બેહું નહીં હું તો હા એનું તો તું શાંતિ રાખ ને હું એના ઘાસમાં ગઈને જો આજ હોવા સુધીમાં જો ના કૂટી નાખું તો થઈ પડ્યું હા, પણ તોય યાર તને જો યાર તમે આવી તારી જમીન પર કેવો હક કરતો તો યાર પણ અગા તારી પણ જમીનમાં જમીન મારીને એરો નખરા હક કરી મોટા ભાઈ અગા આ પેલો રવ્યો નહીં ને એરો એની જોડે ઝઘડો થઈ ગયો સમ તે એવી રીતના જ રીતે ઝઘડો થયો અગા હું આપણા ખેતરમાં પાડી કરતો હતો ને એરો આવીને સીધો માથાકૂટ કરવા માંડ્યો કે મારી હદ હ તો અડ્યો છે એનો એવી રીતે એનો તો હેડ ના આવી જઈને પડકારી નાખો. જેવો હક કરે યાર તમે લોકો જુઓ તો બિટ્ટુ જેવો હક કરે યાર એ ના ચાલે એવું ચાલે યાર ના એને બતાવીએ હેડો એને તો તું શાંતિ રાખજો ધોળા દાડે તારા ના બતાવું તો એને મળવા જવું હોય ને આપડે એને જઈએ આગળ જ જવાનું હા તો હોય હેડો. અભી આગળ જ જઈએ મળવા શાંતિ રાખ ઘડીક વાર તું સારું તાને હવે તમે લોકો બેહો હું હમણાં આવું થોડીક વાર રહીને તમે બધા રવિને ભેગા થાઓ તો સુધી હું આવું તમે જોકર પેલું થયું તું ને એ કારણ જ હું આવું હા એ તો હું આવું જ છું આગળ સારું હેડો તાને હા આજે એને બતાવી દઈએ આજે તો તું જોઈ ને ધોળા દાડે તારા ના બતાવું તો જીએ આપણે પતા ને ભાઈ આ થોડું કોમ કરીને પછી કે જઈએ આપડે હા જઈએ હા હું તો દિવાળી ચોપી હવે રવિન ઘેર દિવાળી ચોપતો આવું મને તો હું હવા નહીં પાડવા દઉં અને મેં તો એને કાં તો હું નહીં અરે વિધાનિયા પોણી લાગ રવિ અરે આ તો તું વચ્ચે ના આવ્યો હોત તો પાડી દેવો તો એને શાંતિ 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 આ તું વચ્ચે આવી ગયો આજ પણ હતું શું યાર મને રેસી proper- વખત રેસી હા વાત સાચી તારી પણ હતું શું મને સમજાય તો ખરી તમે મને બકાળા કોઈ સમજણ જ નહીં પડી એટલે આ મારું ખેતર હા અને એ પાડી મેં બનાવેલી છે બરાબર. મારા હાથની અંદર હા હા અને એ પાડીમાં પાવડો લઈ તોડતો હતો હા હા ખોદી નાખી મારી પાડી આખી ખોદી નાખી તે યાર પહેલથી કરતો જ હશે આવું તું ચલાવ તે જોયો નહીં કદી આવી રીતે પહેલા હું તો આજ પહેલી વાર જ બાળ્યો થોડોક રેહાડવાનો હતો તારે આવા ષડયંત્ર રચે છે મને એ હવે ખબર પડી એમાં જમીન તો તારી ચેવી રીતે પાડી કરે આ પાડ્યો એ મેં બનાવેલો અને ચેવું પણ આવી તો લાત ચેવી મારી યાર એને તો તને મને લાત મારી મારો શું જાલો જલાતો નતો તો તોય રેસોડ્યો મેં આ તો તું વચ્ચે ના આવ્યો હોત ને તો વધારે મારો હોત. હા એ જ ને તું વચ્ચે આવી ગયો આજ પણ તારે મારવાનો હતો એ ભોળું ફોડ નાખવાનું હતું પાવડો લઈ નીનો ફોડી જ નાખવાનો તો તું વચ્ચે આવી ગયો આજ નકર ભોળું જ ફોડી નાખવાનો હતો પણ હવે તો ભાઈ હવે હવા નહીં પાડવા દઉં શું લડાવું બેને હવા નહીં પાડવા દઉં હવે ના લઈને આખો કાંડા પટાઈ દઉં હું પણ રવિ હવે સમાધાન નહીં હવે તો સીધું પાડી દેવાની જ વાત કરવાની હવે તો પૂરું જ કરવાનું હ હું થયું હું શું થયું? તારો ઝઘડો હતો મોટો ઝઘડો એટલે આ પેલો આપણો શેડો પાડોશી નહીં પેલો અક્ષય અકલો મારો જો આપણી પાડી તોડતો હતો હું રોકવા ગયો તો મને લાત મારી આજ તો પાડી દે પણ આ વચ્ચે પડ્યો અલા ચેવો માર્યો યાર તમારો ભાઈ તો હેડમ ભાઈ આપણે પાડી જ દઈએ હેડો આજે. પાડી દઈએ. ગાડી મારી જ દઈએ આજે. કોની જગ્યાએ હું હોત તો ભોળું ફોડી નાખ્યો હતો હેડો ભાઈ આના તો આજ તો એ નહીં કાંટો હું નહીં હેડો. હેડો એક કોમ કરો રવિ હું થોડું કોમ પટાય ને પછી આવું ઈકણ હો આઈ જજે આઈ જાવ વાંધો નહીં આઈ જાવ હા હા વાંધો નહીં અરે આ ધોકું બોકું કઈ હે નહીં આ રહ્યું ને યાર અક્ષય. અરે આ હેડ ધોકું કઈ છે આજ તો ધોકા બોકા લીધા ને આઈ રહ્યા રેડી જ છે બધા. શું હતું જા હવા નહીં દે જોવા દઉં તને અરે આ તું હું નતું જોવા દે તું તારા ભાઈ ટ્યુશન લઈને આવ્યો તું અરે તું તારા બે પોતરા જઈને આવ્યું અરે મારા પોતરા તો સિંગરીઓ ઉડાડી દે લે અરે આ તું હું
સાઈડમાં અલા પણ ઉભા તો ઉભા રહો. ઉભા રે સાસુ લ્યા આ બે ને લડાવવા આવ્યો તો અને આ બે જણાએ મને સુંદી નાખ્યો. બે જણાએ ભેગા થઈને હવે તો વધારે લડાવજો. એ શાંતિ રાખો તમે તમારા લોકો જુઓ એ ઉભા રહો. ઉભા રે ઝઘડો આ બેનો હ તમારે બે ભાઈઓને સી રીતે શું હતું? આમાં મોટો ભાઈ એ ગમે તે અમારો આવા એ ઉપર વાત આવી શાંતિ છે. રાખ તું તું શાંતિ રાખજે આવા. લે મારી વાત તો સાંભળો. અલા, ઉભા રહો. એક મિનિટ ઉભા રહો. એક મિનિટ અક્ષય હજી પોડામાંથી લોહી નહીં નીકળ્યું. લે માર. એ રવિ ઉભો રે સાઈડ વટિયા રાહેડીન માર. વટિયા રાહેડી તારી જોયું ને તે તારી જમીનમાં પાણી કરતો તો એ. જા અલા રવા દો. છૂટા પડી જાઓ. બહુ બચ્ચા આવા ખરેખર બહુ બચ્ચા આવા. એ રવા દો. લડશો નહીં. તેજાજી જો પેલા લોકો લડો વાત તો સાચી છે બરોબર. લડી બધા ભેગા થઈને લે હેડજો જોઈએ શું છે આ બધું? ખબર પડતી નહીં શું આ બધું કેમ લડી રહ્યા છે? આ પેલા અક્ષય ને રવિ લાગે હ. આ એ જ લાગે. છોડો. ધોકો લાજો સારું ચાલતું તું ના ચોહી ને આવી જાય યાર. શું ભાઈ ચમ આ રીતે લડતા હતા તમે? અરે ભાઈ જુઓ સરપંચ તેજુબા આગેવાન છો તમે સાંભળો. મારા ખેતરની હદમાં આવેલી પાળી બરાબર એ પાળી મેં બનાવેલી બરાબર. અને આ ભાઈ પાવડો લઈને નાખી પાળી મારી ખોદી નાખી. હું કેવા ગયો તો મને લાત મારી. પણ આ સરપંચજી એમને મને પાવડો ગઈ પાવડે માર્યો. પણ તમારે લડતી વખત પેલા બે માણસને પૂછ્યું તો અમે સરપંચ ને હું સરપંચ નતો. તમે બે બોમ્બમાં નહીં બેઠા? કોઈ આવી સમસ્યા હોય તો અમે નહીં સમાધાન કરતા. અરે ભાઈ, નહીં તમારી જોડે આવીને ઉભા રહેતા? પણ આ ભાઈ પાવડો ગઈ માર્યો. આ ભાઈ હતા? આ ભાઈ હતા ને? આ ભાઈ ના, હા બંધ થો ઉભા રહો. શું થયું સરપંચ? એને કેમ મારો? આને કેમ મારી? એને કેમ માર્યો? હા મને તો મારી. કેમ માર્યો? ચમ માર્યો એમ? ઓભળો દાળ. તેજાજી તો પેલો અવાજ નહીં આવતો? સાચી વાત અવાજ તો આવે મારો બેટો. હાર્દિક નો અવાજ હોય એવું નહીં લાગતું? એનો જ લાગે. વાતની પાછળ બેઠો કોક બોલે છે. એ જ લાગે. જોડે જઈએ. જોડે જઈએ મારું બેટું. અરે કોના પણ પેલો ભાઈ હાર્દિક જ છે અને કોઈને લડાવવાનો ધંધા કરતો ને એવું લાગે. તો ઉભા રહીને હોભળીએ તાણ. આવો પડી. આમ તો
બેન લડાવા જેવા હતા થોડા થોડી ઉપર પણ થોડું કરવા એમ પૂરેપૂરું નતું જવા દેવાનું બે લડાવા જેવા હતા લેડી કદાચ ગયા લે તેજાજી આરે તો પેલા લોકો કોઈક ઝઘડો તહેવાર વધારવાની વાત ચાલે. સાચી વાત છે એવું લાગે અરે કોક પણ આવા થોડું મારે કોમે છે હાલે આપણે કોપ કરીએ પણ કોપ પડાય ને આપણે ડાયરેક્ટ અક્ષયના ઘરે જઈએ. બરાબર કાકા આરે પેલા બે જણાને ઝઘડો વધારવાની વાત કરી રહ્યો. એટલે કોકને ભાઈ જાણ લડી મારશે ખોટું હા બે ભાઈઓ લડાઈ મારશે યાર. વાત સાચી આ પાહો અમે ગામમાં ઝઘડા કરાવતો જ ફરે હજાર ત્યાં. આ આખું ગોમ જોડા હા ભાઈ હા એટલે આપડે મારું કોમ પટાય ને પછી જઈએ. બરાબર સારી એ વાત હતી. આ વાત હતી. એવું હતું ને? હા, એવું હતું. અમારા કોને હોભળી ગયા. હા. કેમ હોવા? આપડા ઘેર કેમ તું તો આવ્યો તો મારા ઘરે, તું તો મને ચડાવતો તો આના વિશે. હા, અમારા ઘરે આવ્યો તો લ્યા. તું તો આવ્યો તો. મેં કોઈ ચડાવ્યું નથી આગો જા, ઉભો રે. ઉભો રહી જા. બે જાઓ. ઉભો રહી જાઓ. પણ સરપંચ આજે હું આ તો આખું ગામની પત્તર ફાડી નાખે. સરપંચ રસ્તો કરી નાખી અમે હવે ભાઈ જો હવે તું આવા નાટક કરે અને બધા લડાઈ મારો ધંધા કરે તને ગોમ થી બહાર મૂકી દઈશું. મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ જો હવે આવી ભૂલ પકડવાની તારી તો અમે બે જણા ભેગા થઈને તને ગોમની બહાર કાઢી મેલશું. એ સરપંચ હું તો હાય કર્યો. બસ હવે લડવાનું નહીં. હવે ઝઘડો સમાપ અને તમારે બે નહીં કહું કોઈ પણ સમસ્યા હોય તો અમારે બે ની જોડે આપવાનું. બરાબર અમે બે બેઠા છીએ ગોમમાં. બરાબર. હા સરપંચ સાહેબ. અક્ષય આ તો આવા લાભ લઈ જાય આપણે તો દુશ્મની થઈ જાય આપણે અહીંયા. મારા ભાઈ આપણી આવનારી પેઢી લડી મરે આવવાના કારણે તો. પાડી બાબતે તો તમે લોકો જ લડ્યા હતા પેલા. અલે પણ અમે તો કાંઈ એમાં સમાધાન થઈ ગયા. અમે તો શેડા પાડોશી છીએ. અમાર તો 10 વખત આવી લડાઈ થઈ છે. તારા ભાઈ પેલા જે લડવું હતું તમે અમને પેલા વાત કરી હતી ને તો આ ઝઘડો થતો જ નહીં પણ તમારો. તું એ તો આવો લાભ લીધો અમારા ઝઘડામાં. મારા ભાઈઓને લડાઈ, મારા ભણતા છોકરો છે. આ તો અમાર બે કોમ હતું એટલે અમે બે બહાર જેલા હતા. સારું આ તો સરપંચ તમે હોભળી ગયા. નકર અમારું તો આ તો કાસર કાઢી નાખે તમારા કુટુંબ નું આવ્યું. આવું ચાલતું નહીં ચાલો આ ખોટું પડે. ભાઈ હું માફી માંગુ અક્ષય ભાઈ, હું એ તારી. તારી માફી માંગુ ભાઈ, મને ભાઈ. માફ કરી દેજે. ભાઈ અને છોકરો હવે ભાઈ જો ભાઈઓ વાપરી લે તું. તને હવે આ છેલ્લી વાર કહીએ બરાબર. આજ પછી જો આવી ભૂલ આવી તો અમે બે જણા બેઠા છીએ પછી તને ગોમની બહાર કાઢવા માટે. બરાબર. મને આ વખત જવા દો. મારી ભૂલ આટલી થઈ ફેરા ગઈ. મારી ભૂલ થઈ આ ગઈ. છેલ્લી મારી ભૂલ. થઈ ગઈ. આટલી ભૂલ માફ કરી હા, આવું ભૂલ આ નહીં છેલ્લી માફ ભૂલ હો. આના પછી ભૂલ ના થવી જોઈએ. સારું 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 જો હવે અમારી માફી નહીં આ બંનેની માફી માફી માંગી. માંગી. તે બેનો લડાયા બરાબર. ભાઈ રવિ મારી ભૂલ થઈ ગઈ. તમારી બેના વચ્ચે મેં સોરી. લે, આવા તો પણ ધંધા ના કરાય. Sorry કોકનું યાર, કુટુંબ નું ભૂલ થઈ કુટુંબ કોકને લડાઈ મારે તું તો અરે, હું આવું તો યાર કરે. હો વરાની દુશ્મની થઈ જાય. અરે નવરો બેઠો તો યાર મેં કીધું આવનારી યાર. પેઢીઓ લડી મરો આમાં તો. સાચી વાત સાચી યાર. આ તો નવરો બેઠો તો એટલે મેં કીધું આ લાવો. તારી પહેલી ભૂલ છે. જવા આ દઈએ. પહેલી ભૂલ એટલે જવા દઈએ છીએ તને. સારું હેડ. તો જાહેર જડ હારું, હેડ આપડો ભાઈ. બધા. સારું હેડા. નમસ્કાર મિત્રો. આ ખેતર અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થતા હોય, જે લડતા હોય છે ખેડૂતો એક સામાન્ય જમીન બાબતે, એક સામાન્ય પાણી બાબતે, સામાન્ય પાળી બાબતે, તેના કારણે જે મોટા રૂપ થઈ જતા હોય છે અને તે વર્ષોના વર્ષના વાણા વાઈ જાય છે છતાં પણ એ દુશ્મની પૂરી નથી થતી. એટલે બસ કહેવાનો મતલબ એ છે કે નાનામાં નાનો ખેડૂત હોય કે મોટામાં મોટો ખેડૂત, જમીન એ જમીન છે, તે અહીંયા જ રહેવાની છે. આપણી જેટલી હદ છે, બીજા મિત્રની જેટલી હદ છે, થોડું છોડવાની ભાવના રાખશો તો જીવનમાં સુખી થશો. નહીંતર કેટલાક અમુક લોકો આવા ઝઘડાનો લાભ લઈ
અને પોતાના રોટલા શેકતા હોય છે તો એવા લોકોથી પણ તમે સાવધાન રહો. બસ આજ અમારો સ્ટોરીનો હેતુ હતો. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તેમજ શેર કરો એવી વિનંતી. નમસ્કાર.